હરે કૃષ્ણ ટુ ઓલ ધ ડિવોટીઝ. સર્વે હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. આપ સૌનું હરે સવારના કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પરેશ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી, નમસ્કાર. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ ચંદ્રિકા માતાજી, દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ ઠક્કર પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુજી. આપ સૌનું વહેલી સવારના શ્રીમદ ભાગવતમના ગુજરાતી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોન રાધા ગોવિંદના મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી રમણીશા દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી આપ સૌને ભાવભીનું આમંત્રણ છે. શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વૈષ્ણવપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે श्री चैतन्य मनोभीष्टं स्थापितमेन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगररघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगरललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद. हरे हरे कृष्णा कृष्ण हरे हरे कृष्ण कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम हरे राम, हरे हरे राम राम, राम 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 हरे राम हरे 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 हरे. हरे हरे कृष्ण कृष्ण. हरे हरे कृष्ण कृष्ण टू प्रभुजी. एवरीवन. हरे कृष्ण. हरे हरे कृष्ण. कृष्ण प्रभु जी हरे धन्यवाद प्रणाम. हरे कृष्ण धन्यवाद प्रणाम. हरे कृष्ण प्रभु जी, दंडवत हरे प्रणाम. कृष्ण माता जी धन्यवाद प्रणाम माता जी. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. हरे कृष्ण उदेशी माता जी धन्यवाद प्रणाम. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण लोपा माता जी धन्यवाद प्रणाम माता जी. नैना माता जी ने नैना माता जी हरे कृष्ण माता जी. હરે આજે કૃષ્ણ પ્રભુજી. જપા વોરિયર્સ નું આપ બોલવાના છો આજે. હા પ્રભુજી. હરે કૃષ્ણ ગો અહેડ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ બધાને. મોના અંધારિયા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, કોમલ કિરણ ગોર માતાજી, નીતુ ઝરીવાલા માતાજી, હિરલ પાઠક માતાજી, પાયલ બા ઝાલા માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, નૈના નડિયાદરા માતાજી, હિરણમય કેસરી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, કલ્પતરુ નીતાય પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, જુહી કારલી માતાજી, શશી ઉદેશી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, હિરલ રામાનુજ માતાજી, હિરણમય કેસરી માતાજી, આકૃતિ પટેલ માતાજી, અજના દવે માતાજી, દર્શના ભટ્ટ માતાજી, ધાર્મી પટેલ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, જાગૃતિ માલવિયા માતાજી, જયશ્રી માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, તેજલ ગુપ્તા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, શોભના વોરા માતાજી, નિર્મલા બારોટ માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, દયાન્વિતી હરિની માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, જિજ્ઞાસા ગુજરાતી માતાજી, ચેતના પટેલ માતાજી, લાડવા કૃપાલી માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, મહેશ કપાડિયા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી,
લોપા ગોંડલિયા માતાજી, જીગીસા પટેલ માતાજી, ભાવના વાઘેલા માતાજી, પરેશ શાહ પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, સ્વાતિ કરકર માતાજી, અલ્પા ગોર માતાજી અને આશિતા શાહ માતાજી. કુલ 58 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના જ નામ લખવામાં આવ્યા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. વન્ડરફુલ, થેન્ક યુ વેરી મચ નૈના માતાજી. આપની ખૂબ જ સુંદર સેવા બદલ. આ દરેક હરિભક્તો 58 હરિભક્તો અને બીજા જેમના પણ વિડીયો ઓફ હોય તે બધા જ હરિભક્તો ને ખૂબ ખૂબ અભિનંદન. સવારના પોરમાં જપમાળા સુંદર રીતે કરો છો. શ્રીલા પ્રભુપાદને આ બહુ જ પ્રિય છે અને તેમને આપણે વચન આપ્યું છે કે તે આપણને પ્રભુ પાસે પાછા લઈ જશે. તો તેમની ઇન્સ્ટ્રક્શન્સ તમે પાડી રહ્યા છો તો ચોક્કસ તમને નૈષ્ઠિક ભક્તિ પ્રાપ્ત થશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ. નારાયણ નરમ ચૈવ નરોત્તમં. દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરય. દેવીં સરસ્વતીં વ્યાસો જયમુદીરये. શૃણ્વતામ સ્વકથાઃ કૃષ્ણ પુણ્યશ્રવણ કીર્તન. શૃણ્વતાં હૃદયંતસ્તોય ભદ્રાણી વિદુનોતિ સુરસતામ. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકી. નિત્યમ ભાગવત સેવયા. દરરોજ શ્રીમદ ભાગવતમનું પઠન કરવાથી, મનન કરવાથી, સાંભળવાથી જીવનમાં રહેલા દરેક અશુભ તત્વો દૂર થાય છે અને ઉત્તમ શ્લોક એવા શ્રી ભગવાન કૃષ્ણને પૂજવાથી તે આપણને નૈષ્ઠિક ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. શ્રીમદ ભાગવતમ કંદ ત્રીજો, સ્ટેટસ કો, અધ્યાય ચોથો, વિદુર અને મૈત્રેય સંબોધનો. શ્લોકનું ઉચ્ચારણ સહેલું છે, શબ્દો પણ સીધા છે અને આપણે શરૂ કરી શકીએ. શ્રી શુક વાચ. શ્રી શુક ઇત્ય ઉદ્ધવાદ ઉપાકર્ણ્ય સુગંધામ
दुःसहे वदम् ज्ञानेन शमयत्क्षता शोकम् उत्पत्तितं बुध श्रीशुक उवाच इत्य उद्धवाद उपाकर्ण्य शूरदादुसहं वदम् ज्ञानेनाशं यत्क्षता शोकम् उत्पत्तितं बुध श्रीशुक उवाच इत्य उद्धवाद उपाकर्ण्य सुव्रतां दुःसहं वदम् ज्ञानेनाशं यत्क्षता शोकम् उत्पत्तितं बुधः પ્રભુજી અને પછી માતાજી. શ્રી શુક ઉવાચ શ્રી ઉવાચ इत्य उद्धवाद उपाकर्ण्य शूरदां दुःसहं वदम् ज्ञानेनाशमयत्क्षता शोकम् उत्पत्तितं बुध शुक उवाच इत्य उद्धवाद उपाकर्ण्य सूरिदां दुःसहं वदम् ज्ञानिना संयत क्षत्ता शोकम् उत्पतितं बुधः श्रीशुक उवाच इत्य उद्धवाद उपाकर्ण्य शूरदां दुःसहं वदम् ज्ञानेनाशमयत्क्षता शोकम् उत्पतितं बुधः श्रीशुक उवाच इत्य उद्धवाद उपाकर्ण्य सुहृदा दुःसहं वदम्
જ્ઞાનેના સમયક્ષતા શોકમ ઉત્પતિતમ બુધઃ श्रीशुक उवाच इत्युक्तवादुपकर्ण्य सुरदां दुःसहं वदम् ज्ञानेना समयक्षता शोकम् उत्पतितं बुधः श्रीशुक उवाच इत्युक्तवादो उपाकर्ण्य सुजदां दुःसहं वदम् ज्ञानिना संयत्सत्ता शोकम् उत्पतितं बुधः श्रीशुक उवाच इत्युक्तवाद उपाकर्ण्य सूरदां दुःसहं वदम् ज्ञानेना समयक्षता शोकम् उत्पतितं बुधः श्रीशुक उवाच इत्युद्धवाद उपकर्ण्य सुहृदां दुःसहं वदम् ज्ञानेना शमयत क्षता शोकम् उत्पतितं बुधः ज्ञानेना शमयक्षता शोकम् उत्पतितं बुधः श्रीशुक उवाच इत्युक्तवाद उपाकर्ण्य सुरदां दुःसहं वदम् यत्क्षत्ता शोकम् उत्पतितं बुधः श्रीशुक उवाच इत्यम् उदावाद उपाकर्ण्य सुदयं वदम् ज्ञानेनाशयमत क्षतां शोकम् उत्पतितं बुधः श्रीशुक उवाच
इत्युद्धवादुपाकर्ण्य सुहृदादुसहं वदम् इत्युक्तवादमुपाकर्ण्य सुहृदां दुःसहं वदम् ज्ञानेन शमयत क्षता शोकम् उत्पतितं बुधः ज्ञानेनाशमयच्छता शोकम् उत्पतितं बुधः श्रीशुक उवाच श्रीशुक उवाच इत्य उद्वात् उपाकर्ण्य सुहृदां दुःसहं वदम् ज्ञानिनाशमयक्षता शोकम् उत्पतितं बुधः Anybody left out? श्रीशुक उवाच श्रीशुक उवाच इत्य उद्वाक् उपाकर्ण्य सुहृदां दुःसहं वदम् श्रीशुक उवाच ज्ञानेनाशमयच्छत्ता शोकम् उत्पतितं बुधः ज्ञानेनाशमयच्छत्ता शोकमुत्पत्तिं बुधः श्रीशुक उवाच श्रीशुक उवाच इत्य उद्वादुपाकर्ण्य सुहृदां दुःसहं वदाम् ज्ञानेनाशमयच्छता शोकम् उत्पत्तिं बुधः ज्ञानेनाशमयच्छता शोकमुत्पत्तितं बुधः श्रीशुक उवाच इत्य उद्वाद् उपाकर्ण्य सुहृदां दुःसह वदम् इत्युद्वादुपाकर्ण्य सुहृदां दुःसहं वदम् ज्ञानेनास्मयदक्षता शोकम् उत्पत्तिं बुधः ज्ञानेनाशमयच्छता शोकम् उत्पतितं बुधः उवाच श्रीशुक उवाच इत्युद्धवाद उपाकर्ण्य सुहृदां दुःसहं वदम् ज्ञानेनाशमयत क्षता शोकम् उत्पतितं बुधः ज्ञानेनास्मयत क्षता शोकम् उत्पत्तिं बुधः श्रीशुक उवाच श्रीशुक उवाच इत्य उद्वाद उपाकर्ण्यं सुहृदां दुःसहं वदम्
इत्य उद्वाद उपाकर्ण्य सुहृदां दुःसहं वदम् ज्ञानेना समयत् सता शोकम् उत्पतितं बुधः ज्ञानेन स्मयत क्षता शोकम् शोकम् उत्पतितं बुधः Thank you, Mataji. श्री सुक वाच श्री सुखदेव गोस्वामी बोल्या શ્રી શુક ઉવાચ उवाच ગોસ્વામી બોલ્યા દેવ ગોસ્વામી બોલ્યા इति आम ઇતિ આમ उद्धवात उद्धव पासेथी ઉદ્ધવાદ ઉદ્ધવ પાસેથી ઉપાકર્ણ્ય સાંભળીને સાંભળીને સુહૃદા મિત્રો અને સગાઓનો દુઃસહમ અસહ્ય વધમ વધ જ્ઞાનેન દિવ્ય જ્ઞાનથી અશામયત તેમની જાતને સ્વસ્થ કરી સત્તા વિદુરજી શોકમ શોક ઉત્પત્તિતમ ઉત્પન્ન થયેલો બુધઃ વિદ્વાન વિદ્વાન अनुवाद बाय श्रील प्रभुपाद श्रील प्रभुपाद की जय શ્રી સુખદેવ ગોસ્વામી બોલ્યા પોતાના સુહૃદ સંબંધીઓના વધ વિશે ઉદ્ધવજી પાસેથી સાંભળીને બુદ્ધિમાન વિદુરજીને તીવ્ર શોક ઉત્પન્ન થયો પરંતુ દિવ્ય જ્ઞાન રૂપી બળથી તેમણે તે શોક સમાવી દીધો ભાવાર્થ માટે 3 હેન્ડ રેઇઝ થયા હતા હર્ષા પ્રજાપતિ સૌથી પહેલા હતા તેઓ વાંચશે હર્ષા પ્રજાપતિ માતાજી હરે કૃષ્ણ માતાજી हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम थैंक यू प्रभु जी भावार्थ बाय जय श्रील प्रभुपाद के द्वारा जय श्रील प्रभुपाद ની જય વિદુરજીને સમાચાર સાંભળ્યા કે કુરુક્ષેત્રના યુદ્ધના પરિણામે તેમના મિત્રો અને સગાઓનો નાશ થયો હતો તેવી જ રીતે યદુવંશનો પણ વિનાશ સર્જાયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણનો પણ દેહોત્સર્ગ થયો હતો આ સર્વના પરિણામે થોડા સમય માટે તો તે શોક સાગરમાં ડૂબી ગયા પણ તે દિવ્ય જ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધેલા હતા અને જ્ઞાનની મદદથી પોતાને સ્વસ્થ કરવાને સક્ષમ હતા શ્રીમદ ભગવદ ગીતા જણાવ્યા મુજબ શારીરિક સંબંધોમાં આપણા દીર્ઘ સાહચર્યને કારણે મિત્રો અને સગાઓના વિનાશને કારણે શોક થાય એમાં આશ્ચર્ય પામવા જેવું નથી પરંતુ વ્યક્તિએ ઉચ્ચતર દિવ્ય જ્ઞાનથી આવા શોકને જીતી લેવાની કળા શીખવાની હોય છે ઉદ્ધવજી અને વિદુરજી વચ્ચેના કૃષ્ણ ભગવાનના જીવન પરના સંવાદનો પ્રારંભ સૂર્યાસ્ત સમયે થયો અને હવે ઉદ્ધવજી સાથે સત્સંગ થવાથી વિદુરજી જ્ઞાનના ક્ષેત્રમાં વધુ આગળ વધ્યા હતા આ શ્રીલ પ્રભુપાદની જય હરે કૃષ્ણ પ્રભુજી થેન્ક યુ વેરી મચ હર્ષા પ્રજાપતિ માતાજી ખૂબ જ સુંદર રીતે આપે વાંચ્યું થેન્ક યુ પ્રસંગ અત્યારનો જે આપણી સમક્ષ છે તે ઉદ્ધવજી જે વિદુરજી મહારાજ તેમની યાત્રાએથી પાછા આવતા વળતા ઉદ્ધવજીને મળે છે અને ત્યારે તેમને 3 અશુભ સમાચાર મળે છે
પહેલું કુરુક્ષેત્રના યુદ્ધમાં દુર્યોધન થી માંડીને 100 કૌરવ પુત્ર તેમની 11 અક્ષૌણી સેના સંપૂર્ણ રીતે નાશ પામી હતી. અને હમણાં જ થોડા વખત પહેલા યદુવંશનો નાશ થયો અને કૃષ્ણ ભગવાન પાછા પોતાને ધામ નીકળી પડ્યા. આ ત્રણેય વસ્તુઓ તેમને માટે ખૂબ જ અંગત હતી. કૌરવો સાથે તેઓ જન્મી અને મોટા થયા હતા. તેમના જ રાજમહેલમાં રહેતા હતા અને ત્યાં આગળ તેઓ દુર્યોધનના પિતાશ્રી ધૃતરાષ્ટ્ર ને માર્ગદર્શન માટે સાથે હતા અને અનેક કાર્યોમાં અનેક વખતે તેઓએ હાજરી આપી હતી. કૃષ્ણ ભગવાન જેમના એ ખૂબ જ પ્રિય એવા ભક્ત, શુદ્ધ ભક્ત, યમરાજનો અવતાર અને કૃષ્ણને જાણનાર, વખતે વખતે જ્યારે જરૂર પડી ત્યારે પાંડવોને બચાવનાર, લક્ષાગૃહમાં જ્યારે પાંડવો જતા હતા ત્યારે તેમને ચેતવણી આપનાર એ આ જ વિદુર મહારાજ હતા. આમ તેમના સમસ્ત જીવન જેમની સાથે તેમણે વિતાવ્યું હતું તે આખે આખું કુટુંબ તેમના રાજ્ય અને તેમની સેના સાથે નાશ પામે એ કોઈ નાની સૂની વસ્તુ નથી. એક ભયંકર મોટો આઘાત છે. તમે કલ્પના કરી શકો કે તમે જ્યાં રહેતા હો ત્યાંની આજુબાજુનું આખું શહેર, એમાં રહેલા અનેક લોકો જેમાંના અમુકને તમે ઓળખતા હો, અમુક તમારા મિત્રો હોય, અમુક સગા સંબંધીઓ હોય, જ્યારે તમે સડનલી જાણો કે આ બધા જ મૃત્યુ પામ્યા ત્યારનો એ સમય એકદમ અસહ્ય દુઃખ વાળો ચોક્કસ હોય. એ તો હજી ઓછું હોય તેમ ઉદ્ધવજી મહારાજે ત્રણ વસ્તુઓ તેમને કહી. યદુવંશ જે પ્રભુના એસોસિએટ્સ તેમની સાથે અવતર્યા હતા તે આખે આખો વંશ કૃષ્ણ ભગવાને પોતાની વ્યવસ્થિત રીતની જે ગોઠવણ કરીને તેમને અંદર અંદર મારો કાપોમાં પાછા મોકલ્યા અને છેલ્લે કૃષ્ણ ભગવાન પણ તિરોધામ પામ્યા. આમ ત્રણ વસ્તુઓ જે તેમને પ્રિય હતી, કૌરવોનું કુટુંબ, યદુવંશ અને તેમના વંશજ કૃષ્ણ ભગવાન, ત્રણેય આ પૃથ્વી પરથી વિદાય લીધી. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ત્રણ દુઃખને એક સાથે જોવે અને તે ત્રણ દુઃખ પણ નાના સૂના નહીં, કહી શકાય એવા અત્યંત મોટા એક સાથે તમને જ્યારે ખબર પડે ત્યારે ખરેખર અસહ્ય અને શોકની લાગણી ઉત્પન્ન કરે તેવા હોય. પરંતુ આ જ શોક, આવો જ શોક અર્જુનને ભગવદ્ ગીતાના જ્ઞાન વખતે જ્યારે પ્રભુ ભગવદ્ ગીતા બોલી રહ્યા હતા ત્યારે બીજા ચેપ્ટરમાં થયો હતો. શ્લોક 6 અને 7 પછી જે અર્જુન વર્ણવે છે તેમ તે યુદ્ધ કરવા તૈયાર નથી, તેના કારણ રૂપે તેણે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે મારા બધા જ સગા સંબંધીઓ સામે છે, મારાથી મોટા વડીલો મારી સામે છે, મારા ગુરુઓ મારી સામે છે, આ બધાનો હું નાશ કરી શકું નહીં. અને તે પણ
ફક્ત એક રાજ લેવા માટે, એક રાજ મેળવવા માટે. આ પાંચમાનું એક અત્યંત ઇમ્પોર્ટન્ટ કારણ તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું. ત્યારે કૃષ્ણ ભગવાને તેમને એક જ્ઞાન આપ્યું, જેને ગુહ્ય જ્ઞાન કહેવામાં આવે છે, કે આપણે શરીર નથી. ભલે આપણે માનતા હોઈએ કે આપણે શરીર છીએ, પણ આપણે શરીર નથી. આપણે પોતે તો એક આત્મા છીએ, અને આત્માએ આ શરીરમાં વાસ કર્યો છે, અને તે રીતે તે આ ભૌતિક જિંદગી, આ ભૌતિક જગતમાં ભોગવી રહ્યું છે. આ જે વાસ છે એ પણ કોઈ મોટી મહેરબાની કે કોઈ મોટા સફળતાના ચંદ્રક રૂપે મળેલી વસ્તુ નથી, પરંતુ એ એક જેલવાસ છે. અને એ જેલમાં આપણે અત્યંત રીતે દુઃખી થઈને રહી રહ્યા છીએ. આ વાસમાં આપણે અનેક જન્મો લીધા છે, અને આપણે જે આત્મા છીએ તે જેમ શરીર પોતાનું વસ્ત્ર બદલે તેમ આત્મા શરીર બદલે છે. એ શરીરનો વખત પૂરો થાય ત્યારે આપણે શરીર આત્મા છોડે છે, અને એ એના હિસાબ કિતાબને સાથે રાખીને આગળ વધે છે અને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. આ જ્ઞાન શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું, અને એને જણાવ્યું કે તું કોઈનો નાશ કરી શકે તેમ નથી, અને કોઈ પણ નાશવંત નથી. તું અને હું બંને પણ અનેક અનંત છીએ. આપણે ક્યારેય જન્મ્યા નહોતા, અને આપણે ક્યારેય નાશ પામવાના નથી. ત્યારે અર્જુન કહે છે કે તમે એટલા બધા જુદા છો, તો પછી તમે મારી જેટલી ઉંમરના કેમ છો? ત્યારે તે જણાવે છે કે તારા અને મારા વચ્ચે એક મોટો ડિફરન્સ છે. તને કશું જ યાદ નથી, મને બધા જ જન્મ યાદ છે. આ પાછળનું કારણ આપણે સમજવા જેવું એ જ છે કે આપણે અત્યારે અહીંયા બેઠા છીએ તે કદાચ મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ, જેને કહેવાય હજારો લાખો જન્મો લીધા પછી અહીંયા બેઠા છીએ. અને ત્યારે આપણા નસીબનો ક્યાંક કંઈક ઉદય થયો છે. આપણે કંઈક નસીબદાર આ વખતે નીવડ્યા છીએ કે આપણને હરે કૃષ્ણ મુવમેન્ટ, શ્રી પ્રભુપાદ અને ભગવાન તરફ જવાનો ની સદબુદ્ધિ પ્રભુએ આપી. સાંભળજો, આમાં આપણું પોતાનું કશું જ કંઈ નથી. ક્યાંક કંઈક સુકૃતિ થઈ ગઈ, અને તે અજ્ઞાત સુકૃતિ, અજ્ઞાત રીતે કરાયેલા કંઈક સારા કામની ફળ સ્વરૂપે ભગવાને આપણને તેની પાસે બોલાવ્યા છે. જો આપણે વસ્ત્રો બદલતા જ રહીશું તો કોઈને કંઈ વાંધો નથી. ફરીથી પાછા મૃત્યુ પામી, જન્મ લઈ, પછી ફરીથી મેટ્રિક પાસ કરજો, પાછા ડિગ્રી મેળવજો, પરણજો, પુત્રો પુત્રી પેદા કરો, અને આ જ દુઃખાલયમાં સુખની એક આકાંક્ષા સાથે, જે કદી તમારું છે નહીં, થયું નથી અને થવાનું નથી, અને આ દુઃખાલય એ દુઃખાલય જ રહેવાનું છે. તેમાં અનેક વાર સબળવું હોય તો બીજા કોઈને કોઈ જ વાંધો નથી. ભક્તિનો માર્ગ એ સુરાનો માર્ગ છે, એ આપણે ગઈ વખતે જોયું.
અને તેથી આપણને ભક્તિ માર્ગ અપનાવવાનું શ્રી પ્રભુપાદે કહ્યું અને તેથી આપણે આ માર્ગે આવ્યા છીએ. આપણે ઘણા જ નસીબદાર છીએ કે આ જન્મે કે આવતા જન્મે ચોક્કસપણે આપણે પ્રભુ પાસે પહોંચીશું. પેલા પ્રભુપાદની તો પ્રોમિસ છે એમનું કે તેઓ આપણી ચોક્કસ રાહ જોતા હશે આપણે પાછા પહોંચીએ ત્યારે. જ્ઞાનની એક નાની વસ્તુ પણ કેટલો બધો મનુષ્યમાં તફાવત ઉત્પન્ન કરતી હોય છે. અજ્ઞાની અનેક કાર્યો અને કર્તવ્યો કરતા હોય છે જે બિલકુલ સાચા તે સંદર્ભમાં હોતા નથી. વર્ષો પહેલા તમે કદાચ તમારા બાળપણમાં ચોક્કસ જોયું હશે કે ઘરમાં કે આજુબાજુમાં ક્યાંક મૃત્યુ થાય તો પુષ્કળ રોકકળ થતી, પુષ્કળ છાતીઓ પીટાતી અને પુષ્કળ ધમાલ થતી. એ ઘરના લોકો બેબાકલા થઈ અને 15 દિવસ સુધી તો ઘરમાં ખાવાનું પણ ન બનાવી શકે તેવી પરિસ્થિતિઓ થતી. આમ આપણે શોકને જુદી રીતે પ્રગટ થતો બાળપણમાં જોયો છે. પણ એ જ સોસાયટી ધીરે ધીરે ભણતર આવ્યું, જ્ઞાન આવ્યું. જ્ઞાનને લઈને હવે તમે જોશો તો એ જ પ્રક્રિયાઓ ઘણી સહજ, સરળ અને એટલું બધું દુઃખ ઉત્પન્ન કરનારી રહી નથી. એની પાછળ સંવેદનાઓ ઘટી છે એવું નથી, પરંતુ સમજણ વધી છે કે નામ તેનો નાશ એ એક સત્ય હકીકત છે. આપણે અહીં આવ્યા છીએ તો ભલે આપણને લાગે કે આ બધી જ વસ્તુઓ પરમેનન્ટ છે, પણ એક વ્યક્તિ માટે આમાંની કોઈ જ વસ્તુ પરમેનન્ટ નથી. મોટા બંગલા બનાવીએ, મોટી ગાડી ખરીદીએ અને વિચારીએ કે આપણે અહીંયા આગળ 10,000 વર્ષ રહેવાના છીએ, એવી કોઈ શક્યતા ક્યાંય છે નહીં. દરેક માણસ મૃત્યુને વરેલો છે અને જેમ પેલા હિન્દીમાં શાયરો કહેતા હોય છે એમ, ऐसा कौन सा बंदा है जो यहां से जिंदा बच के जाएगा. આપણે બધા મૃત્યુ પામવાના છીએ અને જ્યારે મૃત્યુ પામીશું ત્યારે આ જગત આપણા માટે એક શૂન્ય હશે. બરા તો સાલા મેં હી નહીં. માફ કરજો. આમ આ જગત એ ઘણું જ શોર્ટ લીવ્ડ ઇલ્યુઝરી છે અને એમાં કશું જ સત્ય છે તેવું કહેવું મુશ્કેલ છે. અને તેથી જ્યારે જ્ઞાન મળે ત્યારે આ જ્ઞાનને તમે વધારીને ભક્તિ માર્ગમાં આગળ વધી શકો એ વસ્તુ ખૂબ જ અગત્યની છે. અહીંયા આગળ શ્રી પ્રભુપાદ સુંદર રીતે જણાવે છે કે વિદુરજી ખૂબ જ શોકના સાગરમાં ડૂબી ગયા, પરંતુ તરત જ તેમણે પોતાની જાતને સંભાળી અને એ સંભાળી શક્યા તેનું કારણ તેમની પાસે દિવ્ય જ્ઞાન હતું. આપણે બધા પણ અનેક કોર્સિસ કરીને, અનેક પરીક્ષાઓ આપીને ઘણું બધું જાણતા થયા છીએ. એ પ્રયત્ન હંમેશા ચાલુ રાખવો જોઈએ અને તેથી આપણે હંમેશા કોઈક ને કોઈક કોર્સ સાથે જોડાયેલા રહી અને જ્ઞાનનું વર્ધન કરતા રહીએ તેવી શ્રી પ્રભુપાદની હંમેશા ઈચ્છા હતી.
શ્રીલા પ્રભુપાદની બીજી પણ ઈચ્છા હતી કે તમને જે મળ્યું તે તમે બીજાને આપો અને વિદ્યાના દાન જેવું બીજું દાન આ દુનિયામાં કોઈ નથી. અને તેથી જ શ્રીલા પ્રભુપાદ કહેતા કે તમે મેળવેલું જ્ઞાન એક પ્રચારક તરીકે, એક પ્રીચર તરીકે, એક ધર્મના પ્રચાર માટે હંમેશા તત્પર રહી દુઃખ સહન કરીને પણ બીજાને એ જ્ઞાન મળી રહે તેવી વ્યવસ્થા સતત વિચારતા રહો અને કરતા રહો. આપ સૌમાંથી ઘણા બધા લોકો ભલે અહીંયા ક્લાસમાં બેઠા પણ મને ખબર છે કે તેઓ ઘણા આગળ વધેલા ભક્તો છે અને આ વસ્તુ તેઓ કરે છે અને બીજા અનેક લોકો ચોક્કસપણે કરી શકે એમ છે. જે પણ લોકોને જરા પણ ડર હોય તેને દૂર કરી અને બાકીના બધા સાથે હાથ જોડી અને હાથ મેળવી એકબીજા સાથે કામ કરી અને આના પ્રચાર માટે આપણે સતત પ્રીચિંગ ચાલુ રાખીએ એ પણ એટલું જ અગત્યનું છે. કારણ કે પ્રભુને એવા જ લોકો પસંદ છે કે જે તેના ગુણ, તેના ગાન વિશે બીજાને પણ જણાવે છે અને તેમના કૃષ્ણ જ્ઞાન કે સાયન્સ ઓફ કૃષ્ણ સમજાવવા માટે તત્પર છે. જ્ઞાન આપણે જોયું તેમ ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ આ જે પણ જ્ઞાન આપણે સનાતન ધર્મમાં મેળવી રહ્યા છીએ તે જ્ઞાનના પ્રકાર છે અને એ આપણને ખૂબ જ સુંદર રીતે પીરસાઈ રહ્યું છે. તેનું કારણ આપણા આચાર્યો છે જેમણે અનેક યાતનાઓ અને દુઃખો વેઠીને પણ અનેક રાતોએ જાગીને આપણા માટે સંસ્કૃતમાંથી આપણી ભાષામાં એનું રૂપાંતર કરી અને સરળ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે હું આપણે બધા શાંતિથી બેસીને વિચારીએ તો ભગવત ગીતા, શ્રીમદ ભાગવતમ, નેક્ટર ઓફ ડિવોશન, ભક્તિ સિદ્ધામૃત, તમે ગમે તેટલા પુસ્તકો છે તેમાંના એક પણ આપણે સમજી શકીએ તેની સંસ્કૃત ભાષામાં એવી આપણી કોઈ અવસ્થા છે જ નહીં. પરંતુ તે બધા જ પુસ્તકોના ઘણા બધા લાભદાયી જ્ઞાનના વાક્યો અત્યારે આપણે વાંચીએ છીએ, સમજીએ છીએ, સાંભળીએ છીએ અને આપણા ડિસ્કશનમાં એકબીજાને કહીએ છીએ. તેનું કારણ આ આચાર્યો છે જેમણે શ્રીલા પ્રભુપાદની જેમ બધા જ રૂપાંતરો કરી અને આપણને તૈયાર પીરસ્યા છે. શ્રીલા પ્રભુપાદ તો કહેતા હતા કે હું હંમેશા મારી બુક થ્રુ જીવતો જ રહીશ અને તેઓ આપણને સતત આ જ્ઞાન તેમના હાથે પ્રેમથી પીરસી રહ્યા છીએ ત્યારે જ આપણે એ સમજી શકીએ છીએ. જો તેમની લાગણી, તેમનો ભાવ અને તેમનો પ્રેમ, તેમની દયા આપણા પર ન હોત તો કદાચ એ જ વાક્યો, એ જ શબ્દોમાં આપણને સમજણ પડતી ન હોત. આમ અનેક આચાર્યો આપણા માટે આટલું બધું વિચારી અને આટલું બધું કરે છે તો આપણી ફરજ પણ થાય છે કે આપણે પણ એ જ્ઞાનના માર્ગમાં રહી અને આગળ વધતા રહીએ અને જ્ઞાન બીજાને પણ આપતા રહીએ. ફક્ત આપણે જ જ્ઞાન લઈને બેસી જઈશું તો એ સ્વાર્થ ગણાશે અને આપણે ગમે તે થઈશું પણ સ્વાર્થી તો નહીં થઈએ. ભગવાનના ભક્ત થવું એટલે આ જ્ઞાન મેળવવું
અને જ્ઞાન મળે એ જ્ઞાનને લઈને આપણા જીવનમાં આપણે આપણો પોતાનો ટ્રાન્સફોર્મેશન કરવું, આપણી જાતને બદલવી અને એ જાતને એ જ્ઞાન પ્રમાણે ઢાળવી કે જેથી કરીને પ્રભુને, કૃષ્ણ ભગવાનને એ વ્યક્તિ એટલી ગમે કે તેની પાસે તે બોલાવે. આમ આપણે એક સાચા ભક્ત થવાનું છે. ભક્તમાંથી સાચા ભક્ત ને સાચા ભક્ત થયા પછી શુદ્ધ ભક્ત થવાનું છે. અને જ્યારે આપણે શુદ્ધ ભક્ત થઈશું ત્યારે આપણે આપણી જાતને શ્રી કૃષ્ણ ભગવાનને આશરે સોંપી હશે અને એ પણ 100% આશ્રય લીધો હશે કે જેથી ક્યારેય મનમાં એવી શંકા નહીં હોય કે કૃષ્ણ ભગવાન મને મારું પૂરું પાડશે કે નહીં, મને બરાબર રીતે રાખશે કે નહીં. જો પ્રભુ પર તમે છોડો તો પ્રભુ ક્યાંય કોઈ જાતની ભૂલ કરે એવી શક્યતા નથી. આપણે માણસ જાત એવું વિચારી શકીએ કે આપણે અનેક ભૂલો કરીએ છીએ, પણ પ્રભુ સર્વત્ર સર્વોચ્ચ અને બધા જ ગુણોથી ભરેલા એવા એ ક્યારેય કોઈ ભૂલ કરતા નથી. ચોક્કસપણે આપણને રાખશે અને કહેશે તેમ જો દાંત આપ્યા છે તો ચાવવાનું આપશે જ. એ આપણી બેબાકળી વસ્તુ છે કે આપણને એમ થાય છે કે મને મળશે કે નહીં, અને એમાં ને એમાં આપણે વધારે ને વધારે પૈસા ભેગા કરી અને એનો સંગ્રહ કરી અને ભવિષ્યની સુરક્ષા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એ કદી શક્ય નથી. જ્યારે આપણો જન્મ અને આપણું મૃત્યુ આપણા હાથમાં ન હોય ત્યારે આપણે કઈ જાતની સુરક્ષા કરી શકીએ? કોઈ જાતની ન કરી શકીએ. અને તેથી ભગવાનને આશરે જો આપણે જઈએ તો એ ચોક્કસપણે બધું જ કરી શકે. તો પછી આપણે આ ધમાલ આપણી જાત પર, આપણી આજુબાજુ વાળાઓ પર અને ક્યાંય સુધી પહોંચે તેવી ધમાલ કરી અને ભેગા કરવાનું અને લોકોને દેખાડવાની એક જે મનસા કેળવી છે તેને પહેલા તેમાંથી નિવૃત્ત થઈએ. અને છેલ્લે ખૂબ જ અગત્યનું એ આપણી ઈર્ષા. આપણી જાતના અનેક અવગુણો હશે તે કદાચ સહેલાઈથી આપણે કરેક્ટ કરી શકીશું, પરંતુ ઈર્ષા એક એવો અવગુણ છે કે જેની માત્રા થોડામાંથી અનેક ગણી હોઈ શકે. અને માત્રાઓ પ્રમાણે આ ઈર્ષાની અવસ્થાને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. અને આ ઈર્ષાળુ માણસો ઈર્ષાને દૂર કરી શકે એ તમે પોતે જો ન કરો તો બહારનું કોઈ કરી શકે તેમ નથી. એ છેલ્લો પણ એવો નોટોરિયસ અવગુણ છે કે જેને લઈને આપણને આધ્યાત્મિક માર્ગમાં જતા અને સ્પીડથી જતા રોકી શકે છે. પછી એ ઈર્ષા એવી હોય કે આપણે મનમાં ને મનમાં વિચારતા હોઈએ કે આનું સારું થયું તો કેમ થયું, એનું સારું થયું તો આપણે ખુશ થઈએ, એનું થયું તો ક્યારેક આપણું થશે. જો એનું થયું જ નહીં હોય તો આપણો વારો આવતા વાર લાગશે, આવું વિચારતા થઈએ. કે પછી ઈર્ષા આપણને એવી હોય કે એની પાસે છે મારે જોઈએ છે, એની પાસે છે તમારે જરૂર હોય ત્યારે માગજો, અત્યારે એની પાસે છે એટલે તમારે જોઈએ છે. એ ઈર્ષા ખોટી છે. એવી પણ ઈર્ષા હોય કે આપણે માણસને એના
એ જે ડિઝર્વિંગ એનું માન હોય તે ન આપી શકતા હોઈએ, તેની સામે ન જોઈ શકતા હોઈએ, અને એટલી હદ સુધી કે સામેથી મળે તો તેની સાથે આપણે બોલવા પણ તૈયાર ન થઈએ. આ પણ એક ઈર્ષાનો પ્રકાર છે. આ બધી જ ઈર્ષાઓ મનમાંથી જતી રહેવી જોઈએ, 100% જવી જોઈએ. અને દરરોજ સાંજે બેસીને વિચારો કે આજે આ ઈર્ષાનો ભાગ મારા જીવનમાં ક્યાં ક્યાં આવ્યો અને એ કાલે ન આવે એવું થઈ શકે કે નહીં. કારણ કે આ ઈર્ષામાં ત્રીજા અને ચોથા પ્રકારની ઈર્ષા જે મેં વર્ણવી તેમાં મનુષ્ય કદી જ બહાર આવી શકતો નથી અને એનો વધ શિશુપાલની જેમ જ થતો હોય છે. આ ઈર્ષા તમે જોશો તો આપણા બધા જ સાહિત્યોમાં કહેવામાં આવ્યું છે કે ઈર્ષાળુને શીખવવાની જરૂર નથી. એટલે એક ઈર્ષા માત્ર એવી વસ્તુ છે કે જે તમારી બાદબાકી આધ્યાત્મિક જગતમાં તરત જ કરી નાખે છે. અને તેથી આ ઈર્ષા આપણામાં કેટલી છે તેને વિશે જ્ઞાન મેળવો અને તેને કઈ રીતે દૂર કરી શકાય એનું જો તમે એક્ટિવલી વિચારશો નહીં તો ઈર્ષા આપોઆપ જશે એવું ક્યારેય થવાનું નથી. જ્ઞાન ફક્ત મેળવેલું જ્ઞાન એ ચોપડીમાંના જ્ઞાન જેવું હોય છે અને તેથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરી બીજાને કહેવું, બીજાને સમજાવવું, આપણી જાતમાં જાતની અંદર એને વિકસાવવું અને આપણી જાતને બદલવી એ જ જ્ઞાન ખરું જ્ઞાન છે. આમ આજથી આપણે એક પણ લઈએ કે મારે મારી જાતની અંદર રહેલી ઈર્ષાને ગમે તેમ કરીને કાઢવી છે. આપણા આખા ગુજરાતી ગ્રુપમાં આપણે એક વસ્તુ નક્કી કરીએ કે આ ઈર્ષા મારામાંથી તદ્દન જતી રહે તેવા આપણે બધા પ્રયત્નો એક સાથે કરીએ. જો આ અવગુણ જતો રહેશે તો બાકીના અવગુણો આપોઆપ તેની સાથે જતા રહેતા હોય છે. અને તેથી જો આપણા ઓફેન્સ અનર્થો ઓછા થશે તો ચોક્કસ આપણા હૃદયનું શુદ્ધિકરણ ખૂબ જ ક્વિકલી થશે અને આપણે આ માર્ગે ખૂબ જ દોડતા જતા રહીશું. શ્રીલા પ્રભુપાદને એક સભામાં પૂછવામાં આવ્યું હતું કે આ તમે જે બધી વર્ણન કરો છો સેવા કરવી, પૂજા કરવી વગેરે એ કેટલો વખત કરીએ તો ભગવાન પાસે જવાય? શ્રી પ્રભુપાદે બહુ ખૂબ જ સુંદર જવાબ આપ્યો હતો. એક ક્ષણ એવો ભાવ, એવો પ્રેમ અને એવી સતત લાગણી તમારામાં ઉત્પન્ન થાય તો પ્રભુ પાસે જવું એ ફક્ત એક ક્ષણ દૂર છે, એનાથી વધારે નથી. અને તેથી જ શ્રી પ્રભુપાદે કહ્યું છે કે આ જ જન્મમાં આપણે ચોક્કસપણે મુક્ત થઈ શકીએ. આમ આ જે પણ આપણે કરી રહ્યા છીએ તે આ જ જન્મ માટે કરી રહ્યા છીએ અને આ જ જન્મમાં આપણે 100% મુક્ત થવાના છીએ. એ જ રીતે આપણે વર્તી અને એ રીતે જ કરવાનું છે. અને તો જ્યારે તમારું દ્રઢ માનવું હોય તો દુનિયાની કઈ શક્તિ કે કયા ભગવાન તમને રોકી શકે? Any question, any doubts, any addition, any commentary, any queries, કઈ પણ હોય તો પ્લીઝ ગો અહેડ. હરે કૃષ્ણ એવરીવન. આપ મનમાં વિચારો ત્યાં સુધી અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કોઈ નથી કૃષ્ણ. અત્યારે. આજે નથી સેવા કોઈની? ના, નથી પ્રભુજી. કઈ નહીં તો આપણે આપણા
એસોસિએશનમાં અત્યારે ભેગા થયેલા 55 માણસો પાસે આપણે હરે કૃષ્ણ બોલાવીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ Thank you very much for attending the class. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત હરે કોટી વૈષ્ણવોને જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ દયાન્વિતા હરિણી માતાજી, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દરરોજ પ્રણામ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી જીતેન્દ્ર દંડવત પ્રણામ. કૃપેશ પ્રભુજી, જીતેન્દ્રિય કૃપેશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી, દરરોજ પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જયંત પટેલ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી, દરરોજ પ્રણામ. પ્રભુજી દંડવત દંડવત પ્રણામ હરે પ્રભુજી. કૃષ્ણ. નિર્મળા માતાજી, દરરોજ પ્રણામ. હરે કૃષ્ણ. રેખા ઠક્કર માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. વિજયા માતાજી, તૃપ્તિ ઓઝા હરે માતાજી, કૃષ્ણ માતાજી હરે દંડવત પ્રણામ. કૃષ્ણ. દરરોજ પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ વેલુબા, હરે કૃષ્ણ વેલુબા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ બીના માતાજી, દરરોજ પ્રણામ. કાલે 11 છે પ્રભુજી. યસ, વેરી ગુડ. થેન્ક યુ બીના માતાજી. સૌને કાલે 11 છે, યાદ રાખજો, ભૂલ થાય નહીં. હરે કૃષ્ણ. કાલે હરે કૃષ્ણ.